નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. છેલ્લા લાંબા સમયથી ગુજરાતની અંદર જે ઇકોઝોનનો મુદ્દો છે તે ક્યાંક ને ક્યાંક ગરમાવો ગુજરાતની અંદર લાવી રહ્યો છે અને એમાં પણ હવે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે ગુજરાત આવી રહ્યા છે અને ખાસ કરીને સાસણની મુલાકાતે આવવાના છે. તો આમ આદમી પાર્ટી દ્વારા એક વિનંતી કરવામાં આવી છે. હવે શું આ વખતે આખો મુદ્દો ઉઠવાનો છે તેમની વાત કરીશું. મારી સાથે અત્યારે કરશનદાસ બાપુ ભાદરકા જોડાયેલા છે આમ આદમી પાર્ટીના. કરશનદાસ બાપુ, આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. હવે પીએમ જ્યારે સાસણ આવવાના છે, તમે એક માંગ રજૂ કરી છે, એમનાથી શું ફાયદો થવાનો છે? તમને લાગે છે કે બેઠક કરશે એમ? જી, ગીરના લોકો, હું પણ ગીરમાંથી બિલોંગ કરું છું. મહેમાન તો અમે ભગવાન માનીએ છીએ અને આ તો આપણા રિસ્પેક્ટેડ વડાપ્રધાન પણ છે. વિશ્વ વન્ય જીવન દિવસ લાયન પ્રોજેક્ટ મૂકવાના છે એવા સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. 2927 કરોડના લાયન માટેનો પ્રોજેક્ટ જે છે એ બધું કરવાના છે. સારી વાત છે. અને મહેમાન ક્યાંથી? એમાં વડાપ્રધાન કક્ષાના મહેમાન જો અમારા ગીરમાં આવતા હોય તો અમારા માથા બરાબર. આ અમારી ત્યાંની કહેવત છે. હું તો પર્સનલી પણ મારો આશ્રમ સાસણની બાજુમાં છે. થોડો ઘણો ટાઈમ હોય તો વડાપ્રધાન સાહેબ આવે, રોટલા પાણી ભેગા કરી અમે અમારી વેદના ઠાલવીએ. પણ કદાચ એ વેદના સાંભળવાનો સમય એમની પાસે ના તો એમના જ લોકો, બીજેપીના જ લોકો સાથે સાંભળે. અને બીજેપીના નેતાઓને પણ કહું છું કે બોરવાવના રિઝલ્ટમાંથી થોડું બોધપાઠ લ્યો, ત્યાંના લોકોની ચિંતા કરો, ત્યાંના લોકોની ઇકોઝોનને લીધે જે વેદના છે એ બધું તમે જાણો છો. અને વડીલ શ્રી વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે, આપણા મહેમાન બની રહ્યા છે. તો આપણામાં તો ગુજરાતી કલ્ચર અને આમ તો ઇન્ડિયન કલ્ચર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કલ્ચરમાં મહેમાન એ ભાવના ભૂખા હોય છે. અતિથિ ભાવના ભૂખા હોય છે, એમાં યજમાન પણ ભાવના ભૂખ્યા હોય છે. તો એ ક્યાંક ભાવાત્મકતા જળવાઈ રહે. ખાલી ફોટો સેશન ન થાય, માત્ર એક મુલાકાત ના થાય, માત્ર 2927 કરોડની રમતો અને મીડિયામાં વાહવાહીને ઢોલ નગારા વાગે એટલા પૂરતું ન થાય. એના માટે ત્યાંના લોકોની વેદના સમજે, ઇકોઝોનના જે નુકસાન છે, ઇકોઝોનમાં જે ખેડૂતો ઘરે ઘરેથી નીકળીને જ્યારે એને પોકારવામાં આવે છે ત્યારે જે વિરોધ કરે છે એ બાબતનું ધ્યાન રહે. અને 100% વડાપ્રધાન શ્રી મોદી સાહેબની ગરિમા હજારો ગણી એ એરિયામાં વધી જશે. ખાલી એક વાક્ય બોલે છે કે તમારા હૃદયનો અવાજ હું સાંભળું છું, તમારા મનનો અવાજ હું સાંભળું છું, ઇકોઝોનની ચિંતા છોડી દો, ઇકોઝોન નહીં લાગુ પડે, એટલું ખાલી કહી દઈએ તો અમારે ત્યાં વડાપ્રધાન શ્રી નહીં, ભગવાન આવ્યા એવું અમને બધાને, આખા વિસ્તારને, 196 ગામને લાગશે. એટલે તમારો જે સીધો પ્રશ્ન છે કે અમારી માંગ, એ અમારી કોઈ વ્યક્તિગત માંગ કે કોઈ પાર્ટીની માંગ નથી. કોઈ પણ પાર્ટીનું બેન કામ શું હોય છે? લોકહિત માટેના કામ કરવાના હોય છે. પોતપોતાના વિસ્તારમાં ક્યાંક વિસ્તારના લોકોનું હિત સચવાય એના માટેનું છે. ઇકોઝોન હજી લાગુ નથી પાડ્યો, પણ એનો વિચાર સુધા મૂકી દઈએ અને કહી દઈએ કે ભાઈ અમારે ઇકોઝોન લાગુ નહીં પાડવામાં આવે, તમારી બાબતો સાંભળીને, મુદ્દાઓ બધા તપાસ કરીને. તો એ લોકોનું હિત છે ને, એ લોકોના હિત માટે અમે કહીએ છીએ કે રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી આવે છે તો અમને તો નહીં મળે, કારણ કે ઘણી વખત અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ તો પ્રોટોકોલ કે કદાચ એ લોકોને આઉટ ઓફ ડિસિપ્લિનની ચિંતા હોય. આ તે ખરેખર કોણ ડિસિપ્લિન તોડે છે મારે કહેવાની આજનો એ વિષય નથી, જરૂર નથી. અમને કદાચ બોલાવે તો અમે પણ અમારા મહેમાન તરીકે, અને મહેમાનને અમે ભગવાન માનીએ છીએ. વડાપ્રધાન એ રિસ્પેક્ટેડ હોય છે, વડાપ્રધાન કોઈ પાર્ટીના નથી હોતા. એટલા ભાવથી અમારી વેદના, અમારો ભાવ રજૂ કરવા માટે અમે તૈયાર છીએ. પણ અમને ન બોલાવે, અને અમને ભરોસો છે કે અમને નહીં બોલાવે તો સોનામાં સુગંધ. તો બીજેપીના, મેં કહ્યું એ પ્રમાણે, બીજેપીના નેતા, ખેડૂતો, સિલેક્ટેડ ખેડૂતો જે બીજેપીના નેતાઓ નક્કી કરે, એની વેદના એને સમજાવે અને આવું કંઈક કરીને જશે તો મહેમાન વધુ મીઠા લાગશે, વડાપ્રધાન શ્રી વધુ મીઠા લાગશે. જી, વાત અહીંયા છે કે પ્રાણીઓના રક્ષણ માટે થઈ રહ્યું છે, તો ખેડૂતોનો શું વાંક છે? જે રીતે ઇકોઝોન લાગુ પાડવામાં આવ્યો, શરૂઆતમાં તો ભાજપના નેતા પણ આવ્યા હતા, પણ હવે આખો મુદ્દો શાંત પડી ગયો છે. કેમ લોકોની ચિંતા નથી આવા નેતાઓને? જી, ખેડૂતોમાં એક કહેવત છે બેન, ગામઠી કહેવત છે કે ઘરે માં બીમાર પડે અને ભેંસ બીમાર પડે ને તો પેલા માને દવાખાને લઈ જાવે. આવી એક જૂની કહેવત છે. તળપદી ભાષામાં તેનો આખો અલગ રીતનું છે કે પેલા માને દવાખાને લઈ જવાય અને પછી ભેંસની સેવા કરનાર માં હશે તો પેલા માને સાજા કરવા જોઈએ. એમ ખેડૂતના મતની વાત હોય, ખેડૂત કૃષિ પ્રધાન દેશ છે, જય જવાન જય કિસાનની વાત છે, કિસાન જગતનો તાત છે. એમ બેન, હું તમે બહુ સારા છો એમ કહીને તમારું અપમાન કરું,
તમે ખૂબ સરસ લાગો છો એમ કહીને તમારું અપમાન કરવું, તમે ખૂબ બુદ્ધિજીવી છો એમ કરીને તમારું અપમાન કરવું, તમે ખૂબ સારા રિપોર્ટર છો એમ કરીને હું તમારું અપમાન કરું, તો તમે એટલા મૂર્ખાતા ના હો, મને સમજી શકો કે આ ખાલી મારી વાહવાહીમાં ક્યાંક ને ક્યાંક આ રીતનું કરવત ફેરવે છે એમ ખેડૂતોને સમજે. અને પ્રાણીઓની વાત હોય તો હું તો ગળા ફાડી ફાડીને અત્યાર સુધી બોલી ચૂક્યો છું. સિંહોની વાત હોય, હરણની વાત હોય, ગીરમાં જે પશુ પક્ષીઓ થાય છે એની વાત હોય, એ દરેક બાબતોમાં સંખ્યા વધી છે, ક્યાંય ઘટાડો નથી આવ્યો. અને મને નથી સમજાતું અહીંયા કોઈ આઈવીએફ સેન્ટર થોડું ખોલવાનું છે કે 2923 કરોડનો ખર્ચો કરશે એટલે સિંહો ઓટોમેટિક વધવા માંડશે. આ વસ્તુ તો એકદમ સામાન્ય રીતે પેલા ખેડૂતને, અને હું તમને જૂની વાત કરું, આજથી લગભગ 87 એટલે 13 ને 25 35 વર્ષ પહેલાની ગીરના જંગલમાં હું આજની તારીખે પણ દર મહિને એકાદ નાઈટ નેહડામાં રોકાઉં છું, એટલે મને ત્યાંનો પ્રેક્ટિકલ અનુભવ છે, ખાલી વાંચેલું નહીં. સિંહો આજે રેવન્યુ એરિયામાં બેન આવ્યા છે. રેવન્યુ એરિયામાં સિંહો આવ્યા એની પાછળનું કારણ એ છે કે અંદરથી નેહડાઓ જે હતા એ નેહડાઓને રેવન્યુમાં લાવવામાં આવ્યા છે. એ 19-20 વીઘા એમને જમીન આપવામાં આવી. સિંહ એક એવું પ્રાણી છે કે એને માણસના સાનિધ્યની જરૂર પડે છે. જંગલ ખાતું ગમે એટલી હોવા કરતું હોય પણ સિંહ માંદો પડે, સિંહને કઈક તકલીફ હોય તો જંગલની અંદર જે નેહડા વાળો માલધારી છે એ જંગલ અધિકારી, નાના મોટા અધિકારીનું ધ્યાન દોરે અને એ લોકો એ સિંહની સારવાર કરે. એ પ્રમાણે વર્ષોથી આ તંત્ર ચાલ્યું આવતું હોય છે. પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જ આ રીતે પેલું કરવામાં આવશે. વાત રોજગારીની રહી, ડબલ આવક ને આન તે, તો ઠીક છે, બધું ચૂંટણી લક્ષી વાતો છે. ગ્રાઉન્ડ લેવલ શું સિચ્યુએશન છે બધા જ અભ્યાસુ લોકો જાણે છે. નાના મોટા ધંધાઓ કરીને આજે બે પાંદડે લોકો થયા છે. 2-4 રૂમો બાંધી બહારના ટુરિસ્ટો આવે, એને સૌરાષ્ટ્રની મહેમાનગતિ મળે, ગીરનો લાભ મળે અને પેલાનો બિચારાનો રોટલો ચાલે. અને એની ત્યાં 2, 5, 10 જેટલી સગવડતા એ પ્રકારના આજુબાજુના લોકોને રોજગારી મળે. ત્યાં બાજુના પેલા 2 ગામ છે, ત્યાં જે કયો એને કહેવાય છે કે જંગલ ડાન્સ કે એવું કંઈક કહેવાય છે, દેશી ડાન્સ કરે છે, એ આખા ગામને એમાંથી રોજગારી મળે છે. જે પરસ્પર સંબંધોને આધારે, પરસ્પર આત્મીયતાને આધારે સૌનું સારું ગાડું ચાલી રહ્યું છે. ખાલી નાની ખેતીમાંથી રોટલા નથી નીકળતા. એ વિસ્તારમાં મેં કહ્યું એ પ્રમાણે લોકો 2 પાંદડે થતા હતા. હવે ઇકોઝોન નામનો રાક્ષસ લાવે છે. ઇકોઝોન નામના રાક્ષસને લીધે એ આખો વિષય બદલાઈ જશે કે કોનું હિત સાચવવા માટે નાના નાના જે બાગડા, મોટા મોટા બાગડાઓને સાચવવાના છે, નાના નાના જે લોકો છે જે પોતાના 2 પૈસા કમાય છે તો એના દીકરા દીકરીને ભણાવી શકે છે, વડીલોની સારી સારવાર લઈ શકે છે. કહેવાનો મતલબ જરૂર પડે ત્યાં સારી દિશામાં ખર્ચો કરી શકે છે. એ કઈ ચિંતાનો, મને તો એવા પણ સમાચાર મળ્યા છે કે રોજગાર બાબતે પણ ત્યાં એ વિચાર મંથન કરવાના છે. તો સાહેબ, વિચાર મંથન વાસ્તવલક્ષી કરે, રાજકીય લક્ષી ન કરે. કહીએ ને કે જેનો રોટલો ખાઈએ, જેના મહેમાન બનીએ, એની ઘણી ભૂલો માફ કરીને એનું ખરાબ ન કરાય. તો રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી અમારા મહેમાન થઈ રહ્યા છે, તો ત્યાંનો રોટલો ખાઈને, ત્યાંની હવા લઈને કમસે કમ ગીર પંથકનું હિત જાળવે એટલા બુદ્ધિજીવી તો એ છે. એ કઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ એના કાન સુધી ભાજપના લોકલ નેતાઓ સાચી વાત પહોંચાડે અને કેન્દ્ર દ્વારા આ ઇકોઝોન બાબતે થઈ શકે એવું છે, ત્યાંની લોકલ રોજગારી બાબતે થઈ શકે એવું છે. અને એક વાક્યમાં, ખાલી 2 સેકન્ડમાં 196 ગામની વેદના, 196 ગામનું ગુંગળું રૂજાઈ શકે એમ છે, ખાલી એક વાક્યમાં. અને આવા જે એ લોકો કહે છે ને કે ભાઈ ગ્રેટ વડાપ્રધાન છે, એ આવું કરશે એવો અમને ભરોસો છે. અને જો એવું નહીં કરે તો અમે તો સાજ્યા લેવું. જી. તો ચાલો માની લીધું કે પ્રધાનમંત્રીએ ઇકોઝોન ઉપર વાતચીત કરી, પણ પછી એમના જે પોતાના નેતાઓ છે એ કામ કરશે? કરવું જોઈએ. જો ગામડાઓમાં બોલવા માટે તો બોલીને જતા રહે છે. ચાલો માની લીધું કે પ્રધાનમંત્રી આવ્યા, બોલી ગયા, પણ પછીનું શું? પછી કોઈ એક્શન લેવાય છે કે ખાલી સાહેબ બોલીને ગયા, કરી લઈશું, આપણે જોઈ લઈશું? ના ના, એ રેલો તો ત્યાંના લોકલ નેતાઓને ઓલરેડી આવેલો છે. ત્યાંના લોકલ નેતા, પછી હું તો બહુ પોઝિટિવ વાત કરું છું કે બીજેપીના નેતાઓને એટલી તો ખબર છે જ કે જો ઇકોઝોન ભૂલથી લાગુ પડ્યો તો આ ગામમાં જવા માટે મત માંગવા તો દૂર, સગાની આ જશું તો ચા નહીં મળે. અને ચા મળશે તો નફરત વાળી મળશે, જે ભાવથી મળે એ નહીં મળે. એ તો ત્યાંના નેતાઓ જાણે છે. એ નેતાઓનું પણ મૂંગણ ફસાયેલું છે. એ લોકોની પણ ત્યાં જમીન છે. મતદારની વાત તો ઠીક છે કે એની તો ગામડા 196 ગામ છે, એ લોકોની પણ છે. કદાચ ક્યાંક કોકનું વ્યક્તિગત હિત સાચવવા માટે આ મોટું તંત્ર રચાણું હોય,
એ 2-5 જે નેતાઓ છે એને બાકી જે તાલુકા લેવલના નેતાઓ છે, જિલ્લા લેવલના નેતાઓ છે, એ લોકો પણ ઈચ્છે છે કે આ ડીંડક, આ રાક્ષસ, આ ઇકોઝોન ન લાગુ પડે તો સારી વાત છે. બાકી ગામડાઓમાં સારે મોઢે કોઈ બોલાવવા તૈયાર નથી, એટલે એ કોઈ ચિંતા નથી. પણ કહેવાનો મતલબ એ છે કે તમે માનો કે આપણે એક ઘરમાં રહીએ છીએ, તમે મારા નાના બેન છો, તમે તો મારી પાસેથી કામ કઢવી શકો ને બેન તરીકે, પણ હું તમને સાંભળું તો અથવા તો તમારી રજૂઆત માટેનો હું તમને સમય આપું તો કે નહીં બેટા અત્યારે મારે કામ છે, હું થોડીક વાર આમ કરીને નીકળી જાઉં છું. આ કદાચ આવી હું નેતાગીરી કરું, આ કંઈક કરું, પણ વડાપ્રધાન શ્રીને એડવાન્સમાં, આ તો એક પાર્ટ ઓફ સિસ્ટમ છે, ડિસિપ્લિન તોડવાની વાત નથી, એડવાન્સમાં અત્યારથી ત્યાંના નેતાઓએ, હું તો કહું છું કે ગવર્મેન્ટે પણ એમાં વન મંત્રીએ પણ હસ્તક્ષેપ કરવો જોઈએ અને ત્યાંના લોકલ નેતાઓએ અત્યારથી આ બાબત માટે 15 મિનિટ 30 મિનિટ જેવી જેનો અનુકૂળતા એ પ્રમાણેનો ટાઈમ માંગી લેવો જોઈએ અને એને સમજાવવું જોઈએ કે ઘર હળગે છે, તમે જ્યાં આવ્યા છો તો તમારા રોડ ઉપર બધું લીલી પેલું છે, તમે જ્યાં રોકાણો છો ત્યાં બધું ઓકે છે, પણ આજુબાજુમાં બધું ખેડૂતોની વેદના સળગી રહી છે, ક્યાંક ને ક્યાંક આપણે ડેમેજ થઈ રહ્યા છે, ખેડૂત બરબાદી તરફ જઈ રહ્યો છે, એના માટે તમારી 15 મિનિટ કે અડધો કલાક ખૂબ જરૂરી છે, આપો. એ અત્યારથી નક્કી કરે. એમના પાર્ટીના લોકો કહે તો સ્વાભાવિક છે કે મોદી સાહેબ સમય આપે અને ત્યારે તાકાતથી રજૂઆત કરે કે આ ઇકોઝોન નામનું ડીંડક હાવ દફનાવી દઈએ, નહીં તો ધોરું થઈ જાય એમ છે, એ રીતની વાત કરીએ. સાથે સાથે એ પણ સમજાવીએ, જે હું ભૂતકાળમાં બોલી ચૂક્યો છું કે ઇકોઝોનનો કોઈ ફાયદો જ નથી. ઇકોઝોનનો એક પણ ફાયદો નથી કે જે પ્રેક્ટિકલી ગળે ઉતરે, પ્રેક્ટિકલી આપણે સ્વીકારી શકીએ. એ વાત એને સમજાવીએ ને એને ગળે ઉતરી જાય, દિલ્હી પહોંચે, બીજે દિવસે સારા સમાચાર આવી જાય ને આપણે આનંદવાળી ડિબેટ કરતા હોય, મજા આવે બેન. જી. હવે પ્રધાનમંત્રી આવે જેટલા મુદ્દો ઉઠ્યો છે, ત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલુ છે, તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એમણે કેમ આ મુદ્દો નથી ઉઠાવ્યો? કોઈ જવાબ મળ્યો છે? ચાલો ઉઠાવ્યો હોય તો પણ નહીં, માનો કે અત્યારે તો ઇન પાઇપલાઇન છે, ઇકોઝોન લાગુ તો કર્યો નથી. ઇકોઝોન લાગુ નથી કર્યા એ પહેલા 2 સુધારા પણ આવ્યા છે કે જે 2 કિલોમીટર દૂર જે 15% બાંધકામ હતું એ 25% થયું છે. પછી એક સુધારો, જો મારી ભૂલ ન થતી હોય તો જંગલ ખાતાને બદલે જે બધી પરમિશનો છે એ કલેક્ટરને સોંપી છે. એટલે પીછેહટ તો છે, પણ એનાથી શું મંજૂરી માટે ભીખ તો જંગલ ખાતા પાસે પણ માંગવાની ને મંજૂરી માટે ભીખ તો કલેક્ટર પાસે પણ માંગવાની. પણ એવું કંઈક કરો ને, ભીખ માંગવી જ ના પડે, સરકારની ગરિમા પણ સચવાઈ જાય, જંગલ ખાતાની ગરિમા પણ સચવાઈ જાય અને જગતના તાત ખેડૂતોની, અમારા બધાની ગરિમા પણ સચવાઈ જાય. એટલે લાગુ એ ઇન પાઇપલાઇન છે, હજી લાગુ નથી પડ્યો, પણ આપણે દેશી ભાષામાં ભરેલો અગ્નિ છે. એ ભરેલા અગ્નિને 3 તારીખે પાણી નાખવાનું કામ રિસ્પેક્ટેડ માનનીય વડાપ્રધાન શ્રી, ગુજરાતના એક શું કહેવાય વિશ્વ પ્રખ્યાત આપણા વડાપ્રધાન શ્રી એ ભરેલા અગ્નિમાં પાણી નાખવા માટે સક્ષમ છે, કારણ કે સરવાણી ત્યાંથી આવે છે, કેન્દ્રમાંથી આવે છે અને એની રજૂઆત બીજેપી અને બીજેપીના લીડરો, ત્યાંના લોકલ લીડરો તાકાતથી કરે એવું તમારા માધ્યમથી હું 2 હાથ અને ત્રીજું માથું જોડીને ખેડૂતના હિત માટે વિનંતી કરું છું અને વિશ્વાસ રાખું છું કે આ કરશે. જી. સાથે સાથે તમે લોકો મહેનત કરી રહ્યા છો, ખેડૂતો પણ જાગૃત થઈ રહ્યા છે. હવે એવું લાગે છે કે આ જ્યારે સાહેબ આપણા ગુજરાતમાં શાસનમાં આવશે તો ક્યાંક ખેડૂતોએ પણ પોતાની રજૂઆત કરવી પડશે. એકલા હાથે તમે મહેનત કરશો તો ભેગું ના થાય, ખેડૂતોએ પણ સમજવું પડશે, પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવાની એમણે ઉત્સુકતા દાખવવી પડશે. જી, મારે ન બોલવું જોઈએ. અમે ધારીએ તો ખાલી એક મેસેજને આધારે 50,000 ખેડૂતો ઉભા કરીને આખો પ્રોગ્રામ અમે ડિસ્ટર્બ કરી શકીએ, કારણ કે ખેડૂતોની વેદના છે. હું અનેક વખત બોલું છું કે ખેડૂત એનો હાથ દઈ દઈએ, એની કિડની દઈ દઈએ, એનું ગળું દઈ દઈએ, પણ જમીન એની માં છે, એના ઉપર કોઈ નજર બગાડે તો ખેડૂત સહન ન કરે. ખાલી બોલવા ખાતર નહીં, ભૂતકાળમાં તપાસ કરીએ તો ખબર પડે છે, 1 ઇંચના સેઢા માટે ભાઈના ટાંગા તોડી નાખે એવા દાખલાઓ છે. આ હું બોલું છું એવું નહીં, પોલીસના રેકોર્ડમાં જોઈએ તો આપને જોવા મળે છે. પણ અમારે એ નથી કરવું, અમારે એ ડિસિપ્લિન તોડીને નથી કરવું. અમને એટલી ખબર છે કે બીજેપીના લોકો પણ જાણે છે કે ખેડૂતોની શું હાલત છે, 196 ગામની શું હાલત છે, એ લોકો પણ એ જાણે છે. હું રિપીટ કરું છું કે ફાયદો કઈ નથી બેન, કોઈ કામ કરવાથી ફાયદો 0 હોય તો એ કામ કરવાની જરૂર શું? ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક કઈક વૈશ્વિક લોનો લેવી હોય પ્રકૃતિના નામે, કે એવું ન કરવાનું કરવું હોય, 2-5 જણાના સ્વાર્થને સાચવવા હોય,
એ બધાના ભોગે 196 ગામને બલીના બકરા થોડા બનાવાય. એટલે અમારે એ ડિસિપ્લિન નથી તોડવું, પણ અમે ભરોસો રાખીએ અને વિનંતી કરીએ કે આવો મોકો પાછો નહીં મળે. આ રીતનો દિવસ છે. લાયન માટે જે તે ખર્ચો તમે કરો છો, અમે ઈચ્છીએ કે ખર્ચો થાય એ પ્રમાણે સિંહો માટેનું કામ થાય. એ આખો અલગ વિષય છે, આખો અલગ સબ્જેક્ટ છે. પણ બીજેપીના નેતાઓને વિનંતી કરું છું કે સાહેબ આવે છે, રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી આવે છે, તો એને કહો કે આ ઇકો ઝોન અમને બરબાદ કરશે, કારણ કે ગામડાઓમાં જવા નહીં મળે. અમારી રજૂઆતથી ને અમારા શિસ્ત ઉપર જો તમને ભરોસો ના હોય તો આ કામ તમે કરો અને મોદી સાહેબને સારી રીતે સમજાવી દે કે આવું આવું બધું છે. તો એ તો ગુજરાતમાંથી, ગુજરાતની માટીની સુગંધ લઈને મોટા થયેલા છે. ગુજરાત સાથે, એ તો દેશના વડાપ્રધાન છે, પણ ગુજરાત સાથે એનો એક આગવો લગાવ માનવ સહજ છે. એ હોય, હું હોઉં, તમે હો કે કોઈ પણ હોય, તો કમસે કમ પ્રકૃતિને સાચો પ્રેમ કરનારો, સિંહને સાચો પ્રેમ કરનારો, ગીરને સાચો પ્રેમ કરનારો માણસ, જે સદીઓથી જે લોકો એ વિસ્તારને સાચવતા આવ્યા છે, સદીઓથી જે એ જંગલનું રક્ષણ કરતા આવ્યા છે, જેનો ભાવ, જેનું હૃદય, જેનું મન ગીર સાથે ઓતપ્રોત છે, એવા લોકોને નારાજ ન કરવા જોઈએ. અને એ નારાજ ન કરવા જોઈએ એટલા બુદ્ધિજીવી તો આપણા વડાપ્રધાન શ્રી છે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ બાબત ત્યાંના લોકલ નેતાઓ એમને સમજાવે તો સૌ ઘીના ઠામમાં ઘી પડી જશે, સારાવાના થઈ જશે, એ ભરોસો છે. જી બિલકુલ. કરશનદાસ બાપુ, આપ મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. તો હવે એ જોવાનું છે કે 3 તારીખે જ્યારે સાસણની મુલાકાતે આપણા સાહેબ આવવાના છે, તો હવે જે ભાજપના નેતાઓ છે શું રજૂઆત કરવાના છે, કારણ કે ઘણા લાંબા સમયથી આ મુદ્દો ચર્ચામાં છે. પણ હવે ખેડૂતોના હિતમાં શું નિર્ણય લેવાય છે, સાહેબ શું બોલે છે, તેમના ઉપર સૌનું ધ્યાન કેન્દ્રિત રહેશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.